આણંદ જિલ્લામાં આવેલ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક અને ત્યાં કામ કરતા લોકો દ્વારા એક અનોખા પ્રકારના ગોલા વેચવાની શરૂઆત કરવામાં આવી છે. આ ગોલાની ખાસિયત એ છે કે તેમાં રિયલ ફ્રૂટના પલ્પનો યુઝ કરવામાં આવે છે, જેના કારણે ચાસણીના કારણે ગળું પકડાવવાની જે તકલીફ થતી હોય છે તે આમાં થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત સિઝન પ્રમાણે વિવિધ પ્રકારના ફ્રૂટ પણ નાખવામાં આવે છે, જેના કારણે લોકોને મિનરલ્સ અને જોઈતા વિટામિન્સ મળી શકે છે. આ ગોલા વર્ષ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકાય છે. તો ચલો આપણે જાણીએ એના વિશે વધુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ઋતુલ કુમાર રફાડિયા છે. હું અત્યારે હાલ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જોબ પણ કરું છું. તેમાં મેં પીએચડી કરેલું છે પ્લાન્ટ મોલેક્યુલર બાયોલોજી એન્ડ બાયોટેકનોલોજીમાં. હાલ વાત કરું તો મિસ્ટર આઈસ ગોલા જે છે 2022ની અંદર શરૂઆત થઈ. જર્નીની વાત કરું તો 2022ની અંદર ઘણા અમારા ભાઈઓ છે કે જે અમારી સાથે વર્ક કરે છે, ફાઇનાન્શિયલી જે થોડા વીક છે, એ લોકોએ કહ્યું કે ભાઈ જો એક્સ્ટ્રા ટાઈમની અંદર કંઈ ઇન્કમ જનરેટ થઈ શકતી હોય એવું જો કરી શકો તો ખૂબ જ સારું. એટલે 2022ની અંદર એકચ્યુઅલી આ પ્રોસેસ જે છે 2016ની અંદર આ વાતચીત ચાલતી હતી, પણ સાકાર 2022માં જઈને અત્યારે હાલમાં અમારી પાસે ડીશની વાત કરું તો 30 રૂપિયાની સ્ટીકથી ચાલુ થાય છે તો 300 રૂપિયા સુધીનો જે રિયલ ફ્રૂટ્સ જે કહેવાય છે નવું નજરાણું કરીને ડીશ છે એ છે. અમારા ફ્લેવર્સ છે એ થોડાક યુનિક એ રીતના છે બીજા કરતાં કે એની અંદર અમે ફ્રૂટ પલ્પ જે છે એ મિક્સ કરીએ છીએ અને એ જે ફ્રૂટ પલ્પ જે છે એ લોકોને એક સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે એની અંદર મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે. એટલે કે એ જે તમારી ડેઇલી નીડ્સ હોય છે વિટામિન્સની એની થોડી ઘણી પૂરી કરતા હોય છે. અમારા ફ્લેવર્સની અંદર જુઓ તો ફ્લેવર્સની અંદર ટોટલ 16 ટાઈપના ડિફરન્ટ ફ્લેવર્સ છે. એમાં ખાટા કલર પણ છે અને મીઠા કલર પણ છે. ખાટામાં કાલા ખટ્ટા છે, ઓરેન્જ છે, કાચી કેરી, પાઇનેપલ, ફાલસા, કોટુ, સ્ટ્રોબેરી જેવા છે. અને સ્વીટ કલરની અંદર જો તો ચોકલેટ, ચીકુ, બટરસ્કોચ, માવા મલાઈ, રાતરાણી અને માવા મલાઈ જે છે અમારે યુનિક ફ્લેવર્સ છે જે લોકો વધારે ઓરેન્જ અને માવા મલાઈ સાથે લોકો ખાતા હોય છે. જે ફ્લેવર્સનું જે રો મટીરિયલ્સ હોય છે અમે જાતે જ એનું બનાવતા હોઈએ છીએ. જેમાં ફ્રૂટ્સ જે છે એ મોટાભાગે અમે એવું વિચારતા હોઈએ છીએ કે ડાયરેક્ટ ફાર્મર્સ પાસેથી મળે તો સારું. જેમ કે જાંબુ છે તો જાંબુ જે ફાર્મર્સ હોય છે તો ફાર્મર્સ પાસેથી અમે લેતા હોઈએ છીએ. આ અનોખા ગોલા વિશે જાણીએ હવે આપણે કસ્ટમરના શું રિવ્યૂ છે. અહીંયા તો અમે ઘણી વખત આવીએ છીએ, ઓલમોસ્ટ એવરી વીકેન્ડમાં આવીએ છીએ, પણ આજે થોડા અર્લી આવી ગયા છે અને સરસ હોય છે. એના ગોળો પણ ટ્રાય કરેલો છે અને આઈસનીસ બી ખાઈએ છીએ. ખરેખર સરસ છે. જે બજારમાં અમે ખાતા હતા પહેલાં અંદર એની જગ્યાએ અમે અહીંયા ડાયરેક્ટ આવી જઈએ છીએ બહારથી આઉટસાઇડમાં, તો ઘણું સારું છે. મારું નામ કનકલતા છે. હું અહીંયા આગળ 2 મહિનાથી આવું છું, 2 મહિનાથી ઉપર, એટલે જ્યારથી સ્ટાર્ટ થયું ને ત્યારથી આવું છું. મેં બીજે બધે પણ આવી રીતના ટેસ્ટ કર્યો છે. એમાં ગળું પકડાઈ જાય કે એવું બધું થાય, પણ મને અહીંયા આગળ નથી થતું. ઇવન મારો બાળક છે એ 3 વર્ષનો છે, એને પણ હું એને ખવાડું છું તો પણ અમને કશી સાઈડ ઇફેક્ટ નથી લાગતી.